પ્રોગ્રામ છે અત્યારે જો. અને આપણે નાસ્તો પાણી કરી લીધા. આપણે સૌની ખૂબ તાળીઓ થવી જોઈએ જ્યારે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમની આ લઈ લે ને દૂધ પીટવાળા નહોતા એ ખબર હે તમને. ક્યાં ગયા જાય હે ને આજે આપણે હે ને ચૂંટણી છે છેલ્લે તો ચૂંટણી પતે પછી આપણે આ થઈ ને 28 તારીખે પૂરું થઈ જાય બધું. હિતેશભાઈ પછી તમે ઘરે ને હું ઘરે હો. અહીંયા શું કીધું? હાલો આમ ગાડીઓ જો વિશાળ ગાડીઓ.
તો હવે ઇલેક્શન ચાલુ છે ને ચૂંટણી ચાલુ છે એટલે હવે પ્રોગ્રામ સમાપ્તમાં છે એટલે થોડું ઘણું પાર્કિંગ નહોતું બતાવી દે અને હવે પ્રોગ્રામ પૂરો થવામાં છે એટલે આપણે હવે પૂરો એન્ડ કરીને પછી આ છેલ્લો દિવસ છે તો એન્ડ કરી દઈએ. હજી વાર છે, થોડોક સમય પછી એન્ડ કરીએ. કેમ ફોટા એનું આ ચૂંટણીનો માહોલ છે ને ચૂંટણી ચાલુ છે. કોણ પ્રમુખ છે? હું પ્રમુખ છું. મને કેને કીધું? તો હું નથી પ્રમુખ. ગાડી મૂકી દીધી મયુર એક બોલો એક સીવી 300. દેખાડો જ નથી આમાં કઈ ભૂલી એમ તો મિત્રો કાલ સાંજે એક બનાવ બનેલો. આપણે હે ને રાતના છે ને જમવા જતા ત્યારે એક અમારા ડ્રાઈવરભાઈ પવનભાઈ છે એના છોકરાને છે ને મોંઘા 70-80 હજાર રૂપિયા સાહેબનો મોબાઈલ મળેલો. એના છોકરા એને પપ્પાને કીધું પપ્પા મને મોબાઈલ મળ્યો એટલે સાંજે પછી છે ને તો એ પવનભાઈને આપણે વાત કરીએ. પવનભાઈ ક્યાંથી મોબાઈલ મળ્યો હતો? મને આ જમવાવાળા ડૂમમાંથી મને મોબાઈલ મળ્યો, મારા છોકરાને મળેલો હતો. બરોબર. અને એ મારા છોકરાએ મને આપ્યો ને મેં મારા સરને આપી દીધો હતો મોબાઈલ. બરોબર. ક્યાં આપણે ટાટામિયા સાહેબનો આપેલો હતો? ટાટામિયા સરને મોબાઈલ આપેલો. બરોબર. એટલે સાંજે મળ્યો તો આપણે જમવા સાંજે જમવા જતા હતા ત્યારે. બરોબર. સાંજે જમવા જતા તો આપણે આપી દીધો ને સાહેબને. તો મિત્રો જો આપણે હે ને પવનભાઈ જે આપણે સાથે ડ્રાઇવિંગ કરે છે એના છોકરાને મોબાઈલ મળ્યો હતો તો આપણે એને જમા કરાવી દીધો ને અત્યારે આપણે હમણાં ટાટામિયા સાહેબ છે ને એને હાઉસ કરી દીધું છે અને આપણે એને ખરેખર શાબાશી દેવી જોઈએ કે ડ્રાઈવર હોવા છતાં એ 70-80 હજાર રૂપિયાનો મોબાઈલ હતો તો દેવો એ એક જનૂનની વાત છે ને એ સારી વાત છે. ચાલો હવે આપણે ચૂંટણીમાં આગળ વધીએ. તો અમારા હવે વઘાસિયા સાહેબનું રિઝલ્ટ જાહેર થવાનું છે એટલે અમે બેઠા છે. વઘાસિયા સાહેબની રાહ હતી. હવે રિઝલ્ટ જાહેર થાય એટલે આપણે એનાઉન્સ કરીએ એટલે તમને બતાવું. અત્યારે શાહ સાહેબનું થાય છે તો જો બતાવું તમને. ક્યાં છે જો હવે ખાલી ખાલી હે બધું. અમારા હવે વઘાસિયા સાહેબનું રિઝલ્ટ આવે ખાસ તો વઘાસિયા હા બીપીમાં હા આપણા હે ને વઘાસિયા સાહેબનું રિઝલ્ટ એનાઉન્સ થવાનું છે તો આપણે રાહ જોઈએ જ છીએ. હવે ફાઇનલી 2 જ મિનિટની વાર છે એટલે પછી આપણે તમને બતાવું વઘાસિયા સાહેબનું રિઝલ્ટ એનાઉન્સ થાય એટલે. અને આ છેલ્લી ચૂંટણી હતી અને આ છેલ્લો દિવસ છે તો આપણે ઉતારીને વ્યૂ બતાવી દઈએ. ચાલો. આ GS PGVCL ને વિજેતા થયા હે. PGVCL ને જેટકો ને આપણે જેટકોમાં છીએ એટલે આપણે વઘાસિયા સાહેબના વોટની ગણતરીની રાહ જોઈએ અને ન્યાય વિનિંગ થાય ને ત્યાં આપણે આ કરવાનું છે. જો આ વોટિંગ ચાલુ છે, 2 જ મિનિટ બાકી છે. GS જેટકોનું કાઉન્ટિંગ ચાલુ થાય છે. વઘાસિયા સાહેબ
ચાલો હવે કાઉન્ટિંગ ચાલુ છે, રિઝલ્ટ આવીએ તો તમને બતાવું. અને આમે આજ છેલ્લો દિવસ છે ને, આ છેલ્લે દિવસે ચૂંટણી હોય. 5 વાગ્યાની ચૂંટણી ચાલુ હતી. ખાસ તો આપણે આ રિઝલ્ટ જોવા માટે જ મતદાન થાય ને 5 વાગ્યાથી ચાલુ થઈ ગયું હતું મતદાન. અને ખાસ તો આપણે વઘઈ સાહેબનું રિઝલ્ટ જોવા માટે જ આવ્યા છીએ. તો ચાલો હવે રિઝલ્ટ આવે પછી ચાલુ કરીએ. તો ફાઇનલી જે આપણે વઘઈ સાહેબના રિઝલ્ટની રાહ જોતા હતા, રિઝલ્ટ આવી ગયું છે. તો ચાલો હવે આપણે તમને બતાવું. હાલે GS જેટકો $193 SG પટેલ SG આપણા સાહેબ નું આવ્યું. બજેટ આવી ગયું હે જનરલ સેક્રેટરી માટે. આવડે વગર સેક્રેટરી ફાઇનાન્સ આપણા સાથે 394 પાછળ સાસઠ નું પત્તું પર એસજી માટે અમારા શાહ સાહેબ મિત્રો લગભગ હારી ગયા છે અને આવામાં વઘાસી સાહેબનું રિઝલ્ટ આવવાનું છે. એક વઘાસી સાહેબ બીની વઘાસી સાહેબ તો ફાઇનલી મિત્રો અમારા વઘાસી સાહેબ જીતી ગયા છે. જો આની ખુશી. ચાલો હવે આપણે ત્યાં જ જઈએ. ફાઇનલી મિત્રો રિઝલ્ટ આવી ગયું અને આજે અધિવેશન પૂરું થયું અને આવી રીતના એન્જિનિયરિંગનો જેટકોનું બધા ચારેય કંપનીનું અધિવેશન થતું હોય. દર 3 વર્ષે આવી ચૂંટણી થતી હોય અને હરેક મેમ્બર જે હોય ને એની ચૂંટણી થતી મતદાન થાય પછી રિઝલ્ટ જાહેર થાય. વિડીયો તો બનાવવો જ પડે ને.
સાહેબ જે ચૂંટણીમાં હતા GS તરીકે એનું વિનિંગ થયું છે અને આજે અધિવેશનનો સમાપ્ત પણ થયો છે, એટલે અધિવેશનનો એન્ડ પણ થયો છે અને આપણા વ્લોગનો આ છેલ્લો એન્ડ હતો. તો આપણો વ્લોગનો એન્ડ સાદો જ ગયો છે છેલ્લો. તો ચાલો હવે મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.